તો મેટાના કો-ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગે માફી માંગી છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિડીયો વિવાદ પર માફી માંગી છે મેટાના કો-ફાઉન્ડરે। મેટા કો-ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગે માફીનામું મોકલ્યું છે। સંસદીય સમિતિએ માફીનામાની માંગ કરી હતી, ત્યારે હવે મેટા કો-ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગે માફીનામું મોકલી દીધું છે। પીએમ મોદીના વિડીયો વિવાદ, વડાપ્રધાન નરેન્દ્રભાઈના જે વિડીયો વિવાદને લઈ તેઓએ માફી માંગી છે અને માર્ક ઝુકરબર્ગે આ માફીનામું મોકલ્યું છે। સહયોગી વિકાસ જોડાયા છે। વિકાસ, માર્ક ઝુકરબર્ગે આ માફીનામું હવે મોકલ્યું છે। જે વડાપ્રધાનનો વિડીયો હતો તેને લઈ વિવાદ થયો હતો તે મુદ્દે બિલકુલ ભારત સરકાર અને મેટાની ગ્લોબલ ટીમ જેને સમન્સ પાઠવવામાં આવ્યું હતું, આજે પણ લગભગ 2-3 કલાક સુધી મીટિંગ ચાલી હતી। એની વચ્ચે એક અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું મેટાના સીઈઓને। આપણી જે સંસદીય પેનલ છે એમણે જ માર્ક ઝુકરબર્ગને અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું। 3 દિવસનું અલ્ટિમેટમ હતું કે તમારે પ્રધાનમંત્રી મોદીનો જે એમનો વિડીયો હટાવવામાં આવ્યો છે એ બાબતે તમારે માફી માંગવી પડશે, અને જો માફી નહીં માંગો તો પછી એક કડક એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે। સેફ હાર્બર ક્લોઝ હટવાથી આ આખો જે વિવાદ સામે આવ્યો હતો, અને પછી કહેવામાં આવ્યું હતું કે એફઆઈઆર પણ થઈ શકે છે। તમને યાદ હશે કે જ્યારે નીટ પેપર લીકને લઈ જે વિવાદ ચાલી રહ્યો હતો અને 23 જુલાઈએ પ્રધાનમંત્રી મોદીએ પ્રથમ એમનો જે સેલ્ફી વિડીયો ઇન્સ્ટાગ્રામ પર મૂક્યો હતો રાત્રે 11:52। જો કે પ્રધાનમંત્રી મોદીનો જે આ વિડીયો છે લગભગ રાત્રે 12:30 થી સવારે 5 વાગ્યા સુધી ફેસબુક પર દેખાતો નહોતો, અને પછી એને બાદમાં વિવાદ બાદ મેટાએ રિસ્ટોર કર્યો હતો। અને પછી મેટાએ જવાબ એવો આપ્યો હતો કે આ તો એક ટેકનિકલ ગ્લિચ હતી, ટેકનિકલ ભૂલ હતી। જો કે એને લઈ પછી આપણું જે સૂચના મંત્રાલય છે એને આ મામલાને ખૂબ જ ગંભીરતાથી લીધો, અને એક સંસદીય સમિતિએ પછી મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગને 3 દિવસનું અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું હતું કે આ બાબતે માફી પણ માંગવી જોઈએ, નહીં તો પછી તમારી સામે એફઆઈઆર પણ થઈ શકે છે। જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે। એ પહેલા આજે જ્યારે મેટાના ગ્લોબલ જે એની ટીમ છે એની સાથે 2-3 કલાક વાતચીત, ત્યારબાદ હવે આ જે ડીપ ફેક કન્ટેન્ટ છે એના બાબતે પણ ઝુકરબર્ગે માફી માંગી લીધી છે। સીસેમ હોય કે પછી ડીપ ફેક કન્ટેન્ટ, એ તમામ બાબતે ઝુકરબર્ગે માફી માંગી છે। તો આ પહેલી વાર હું લગભગ જોઈ રહ્યું છું કે જ્યારે ફેસબુક સંભાળ્યા બાદ આવી રીતે ભારત સરકારનું એક આવું કન્ટેન્ટ છે જેને હટાવવામાં આવ્યું હોય, અને એ બદલ ઝુકરબર્ગે માફી માંગી હોય। જી વિકાસ, માહિતી બદલ આભાર।